આપણા સ્વાસ્થ્ય માટે નવા ચોખા કે જૂના ચોખા ફાયદાકારક રહેશે? બજારમાં મળતા અલગ અલગ પ્રકારના ચોખા કઈ રીતે બને છે અને તેમની પ્રક્રિયામાં શું તફાવત હોય છે? ચાલો જાણીએ રસોડાના સૌથી મોટા રહસ્યની સંપૂર્ણ કહાની. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણા ભારતીય ઘરોમાં રસોઈની વાત નીકળે અને તેમાં પણ જો ચોખા એટલે ભાતનો ઉલ્લેખ ન થાય એવું ક્યારેય બની શકે નહીં. કારણ કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ગુજરાતથી લઈને આસામ સુધી ભાત એ આપણા ભોજનનો એક અનિવાર્ય હિસ્સો બની ગયો છે. પરંતુ શું તમે ક્યારે કરિયાણાની દુકાને જઈને કોઈ ગ્રાહક દુકાનદાર સાથે આવી ચર્ચા કરતા સાંભળી છે કે ભાઈ મને નવા નહીં પરંતુ 1 કે 2 વર્ષ જૂના ચોખા આપજો? અથવા તો તમે પોતે જ ક્યારેક ઘરમાં વડીલોને એવું કહેતા સાંભળતા હશો કે નવા ચોખાનો ભાત તો ચીકણો બને છે અને તેમાં પેટ પણ ભારે પડે છે, એટલે હંમેશા રસોઈમાં જૂના ચોખાનો જ ઉપયોગ કરવો જોઈએ. આ સાંભળીને મનમાં એક સવાલ જરૂર થાય છે કે દુનિયાના દરેક નિયમમાં નવી વસ્તુ કિંમતી હોય છે અને પછી ચોખાની બાબતમાં એવું તો શું રહસ્ય છે કે લોકો લણણી કરેલા એકદમ તાજા ચોખાના બદલે ગોડાઉનમાં મહિનાઓ સુધી સંગ્રહિત કરી રાખેલા જૂના ચોખા માટે વધુ કિંમત ચૂકવવા માટે પણ તૈયાર થઈ જાય છે? તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી ચોખાના આ જ રહસ્યને વૈજ્ઞાનિક, આયુર્વેદિક અને આર્થિક દ્રષ્ટિકોણથી જ એટલી ઊંડાણપૂર્વક સમજીશું કે આ વિષય અંગે તમારી તમામ શંકાઓ કાયમ માટે દૂર થઈ જશે. તો આ રહસ્યના મૂળ સુધી પહોંચવા માટે આપણે સૌથી પહેલા તો એ સમજવું પડશે કે બજારમાં મળતા અલગ અલગ પ્રકારના ચોખા કઈ રીતે બને છે અને તેમની પ્રક્રિયામાં શું તફાવત હોય છે. તો દર્શક મિત્રો, આ અંગે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સામાન્ય રીતે ખેતરમાંથી જ્યારે ડાંગરની લણણી કરવામાં આવે છે ત્યારે તેની ઉપર એક સખત ફોતરું હોય છે જેને હસ્ક કહેવામાં આવે છે. જો આ ડાંગરમાંથી માત્ર ઉપરનું ફોતરું જ દૂર કરવામાં આવે અને અંદરનો પૌષ્ટિક પડ તેમજ ભ્રૂણ તેમજ કુદરતી તેલ અકબંધ રાખવામાં આવે તો તેને આપણે બ્રાઉન રાઈસ કહીએ છીએ, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ તેને રાંધવામાં વધુ સમય લાગે છે. હવે જો આ ચોખાને મશીનમાં બધું પોલિશ કરવામાં આવે જેથી કરીને તેનું ઉપરનું ન્યુટ્રિશન વાળું જે પડ છે તે નીકળી જાય અને માત્ર સફેદ ચમકતો દાણો બચે તો તેને આપણે વ્હાઈટ રાઈસ એટલે સાદા સફેદ ચોખા કહીએ છીએ. આ ખાવામાં સ્વાદિષ્ટ અને દેખાવમાં સુંદર લાગે છે પરંતુ પોષણની દ્રષ્ટિએ થોડાક નબળા હોય છે. આ બંનેની તદ્દન અલગ એક ત્રીજી અને સૌથી લોકપ્રિય શ્રેણી છે પરબોઇલ્ડ રાઈસ, એટલે કે આપણી ભાષામાં સેલા ચોખા અથવા તો ઉકાળેલા અથવા તો બાફેલા ચોખા કહેવામાં આવે છે. આ પરબોઇલ્ડ ચોખા બનાવવાની પદ્ધતિ બહુ જ અદ્ભુત છે, જેમાં ખેતરમાંથી ડાંગર આવ્યા પછી તેને ચોખામાં રૂપાંતરિત કરતા પહેલા જ પાણીમાં લાંબા સમય સુધી પલાળી રાખવામાં આવે છે. ત્યાર પછી તેને વરાળમાં ઊંચા તાપમાને બાફવામાં આવે છે અને છેલ્લે તેને વ્યવસ્થિત રીતે સૂકવીને તેમની ફોતરા અલગ કરવામાં આવે છે. અને આખી પ્રક્રિયાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે ડાંગરના ઉપરના ફોતરામાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ, ખાસ કરીને વિટામિન બી કોમ્પ્લેક્સ વરાળના દબાણના કારણે ચોખાના અંદરના દાણામાં વણાઈ જાય છે. આના જ કારણે પરબોઇલ્ડ ચોખા પોલિશ્ડ થવા પછી પણ સાદા સફેદ ચોખા કરતા ન્યુટ્રિશનની દ્રષ્ટિએ ઘણા ચડિયાતા સાબિત થાય છે. અને આ જ જે ચોખા છે, જ્યારે વેપારીઓ 12 થી 24 મહિના સુધી ગોડાઉનમાં સંગ્રહિત કરે છે ત્યારે તે બજારમાં જૂના ચોખા તરીકે ઓળખાય છે, જે ગૃહિણીઓ અને શેફની પહેલી પસંદગી બને છે. જોકે જૂના ચોખા રાંધતી વખતે શા માટે એકદમ છૂટા, લાંબા અને સુગંધિત બને છે તેની પાછળ પણ એક બહુ મજબૂત વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે, જે તાજેતરમાં જ ચીનની તિયાનજિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઓસ્ટ્રેલિયાની જે યુનિવર્સિટી છે તેના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં બહાર આવ્યું છે. એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ચોખાની અંદર મુખ્ય ઘટક તરીકે સ્ટાર્ચ રહેલો હોય છે અને આ સ્ટાર્ચના અણુઓ 2 સ્વરૂપમાં હોય છે, જેને એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન કહેવામાં આવે છે. જ્યારે ચોખા એકદમ નવા અને તાજા હોય છે ત્યારે તેની અંદર રહેલા આ સ્ટાર્ચના અણુઓ એકબીજાથી તદ્દન મુક્ત અને અસ્તવ્યસ્ત સ્થિતિમાં વિખરેલા હોય છે. આવા નવા ચોખાને જ્યારે ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે ત્યારે તે ખૂબ જ ઝડપથી પાણીને શોષી લે છે, જેને વિજ્ઞાનની ભાષામાં જેલેટિનાઇઝેશન કહેવામાં આવે છે. અને આની સાથે જ લીચિંગની પ્રક્રિયા થાય છે, જેમાં ચોખાના સ્ટાર્ચ પાણીમાં ઓગળીને બહાર આવી નીકળે છે અને આના જ કારણે આ નવા ચોખાના ભાત એકબીજાની સાથે ચોંટી જાય છે, ચીકણો બને છે
અને તેનો લોચો બની જાય છે, જે જોવામાં આવે અને ખાવામાં બિલકુલ સારા નથી લાગતા. પરંતુ જ્યારે આ જ પરબળડ ચોખાને યોગ્ય તાપમાન પર સૂકા વાતાવરણ વાળા ગોડાઉનમાં 1 થી 2 વર્ષ સુધી સંગ્રહિત કરવામાં આવે છે, ત્યારે સમયની સાથે સાથે તેની અંદર એક કુદરતી રાસાયણિક પરિવર્તન પણ આવે છે. આ લાંબા સંગ્રહ દરમિયાન ચોખાની અંદર રહેલા સ્ટાર્ચના અણુ ધીમે ધીમે એકબીજાને નજીક આવી જાય છે અને અત્યંત મજબૂત અને વ્યવસ્થિત સંરચના બનાવી દે છે, જેને વિજ્ઞાનમાં રેટ્રોગ્રેશન કહેવામાં આવે છે. અને આ પ્રક્રિયાને કારણે ચોખાનો દાણો અંદર કુદરતી રીતે કડક અને પરિપક્વ થઈ જાય છે. હવે જ્યારે તમે આ જૂના ચોખાને રાંધવા માટે પાણીમાં મૂકો છો, ત્યારે તેની મજબૂત સંરચનાના કારણે જેલેટિનાઇઝેશન અને લીચિંગની પ્રક્રિયા એકદમ નિયંત્રિત માત્રામાં થઈ જાય છે. એટલે કે સ્ટાર્ચ પાણીમાં ઓગળી બહાર નથી નીકળતો અને ભાતનો દરેક દાણો એકબીજાથી બિલકુલ અલગ અને લાંબુ અને એકદમ ખીલેલો બને છે, જે આપણી થાળીની શોભા વધારે છે. ચોખાના આ પાકવા અને જૂના થવાની પ્રક્રિયા માત્ર તેનો દેખાવ કે સ્વાદ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આપણા સ્વાસ્થ્ય અને પાચન તંત્ર સાથે પણ તેનો સીધો સંબંધ ધરાવે છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ઓક્સફર્ડ એકેડમી ઓફ સાયન્સના ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પ્રકાશિત થયેલા એક ચોંકાવનારા અહેવાલ અનુસાર જ્યારે જૂના ચોખામાં સ્ટાર્ચનું રેટ્રોગ્રેશન થાય છે, ત્યારે તેનો બહુ મોટો ભાગ પ્રતિરોધક સ્ટાર્ચમાં ફેરવાઈ જાય છે. અને આ સ્ટાર્ચ એક એવો અદ્ભુત ઘટક છે કે જે આપણા નાના આંતરડામાં સરળતાથી પચતો નથી અને સીધો મોટા આંતરડામાં પહોંચી જાય છે, જ્યાં તે આપણા શરીરના સારા બેક્ટેરિયામાંથી પ્રીબાયોટિક એટલે કે ખોરાક તરીકે કામ કરે છે. અને આનાથી પણ મોટો ફાયદો એ થાય છે કે જ્યારે આપણે જૂના ચોખાનો ભાત ખાઈએ છીએ, ત્યારે તેમાં રહેલા સ્ટાર્ચ આપણા લોહીમાં ગ્લુકોઝ એટલે કે શુગરને એક સાથે મુક્ત કરવાના બદલે એકદમ ધીમે ધીમે રિલીઝ કરે છે. આના કારણે બ્લડ શુગર લેવલ અચાનકથી શૂટ અપ નથી થતું. વૈજ્ઞાનિકોએ ઉંદર અને અન્ય પ્રાણીઓ પર પ્રયોગ કરીને સાબિત કર્યું છે કે જૂના ચોખા ખાવાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો થઈ જાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવી જાય છે અને ડાયાબિટીસ તેમજ સ્થૂળતા એટલે કે મોટાપાનું જોખમ બ્રાઉન રાઈસ ખાનારા લોકોની સરખામણીએ પણ ઘણું ઓછું થઈ જાય છે. તેથી જ કરીને ઘરમાં રહેલા નાના બાળકો, વૃદ્ધો અથવા તો જેમને પાચનની સમસ્યા છે, તેમના માટે જૂના ચોખા અમૃત સમાન ગણાય છે. જો કે હવે સવાલ એ થાય છે, જો જૂના ચોખા આટલા બધા ગુણકારી છે, તો પછી તે બજારમાં નવા ચોખા કરતા આટલા મોંઘા કેમ હોય છે? તો આની પાછળ કોઈ વેપારીઓની સંગ્રહખોરી જવાબદારી નથી, પરંતુ તેની પાછળ એક આખું મોટી અને મોટો બિઝનેસ લોજિસ્ટિક ખર્ચ પણ છુપાયેલો છે. કારણ કે જ્યારે કોઈ વેપારી ખેડૂત પાસેથી નવી ડાંગર ખરીદે છે અને ત્યારે તેમાંથી ચોખા બનાવીને સીધા બજારમાં વેચી દે છે, તો તેને તુરંત પૈસા મળી જાય છે અને કોઈ વધારાનો ખર્ચ થતો નથી. પરંતુ આની જ જો આપણે જૂના ચોખાની વાત કરીએ, તો જૂના ચોખા તરીકે વેચવા હોય તો તેને આ જે ચોખા છે તે 12 થી 24 મહિના સુધી મોટા મોટા અનાજના ગોડાઉનમાં સાચવીને રાખવા પડે છે. અને લાંબા સમય દરમિયાન વેપારીને કરોડો રૂપિયાની મૂડી વ્યાજ સાથે ત્યાં બ્લોક થઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ ગોડાઉનનું દર મહિનાનું ભારે ભાડું ચૂકવવું પડે છે. અને ચોખામાં ધનેડા, ઈયળો, ફૂગ કે ભેજ ન લાગે તેના માટે નિયમિત અંતરે મોંઘી પેસ્ટ કંટ્રોલ ટ્રીટમેન્ટ એટલે કે જીવાત નિયંત્રણની દવાઓનો છંટકાવ કરવો પડે છે. વળી ચોખા જેમ જૂના થાય તેમ તેની અંદર રહેલા કુદરતી ભેજ પણ સુકાઈ જાય છે. આના કારણે ચોખાનું કુલ વજનમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ જાય છે. એટલે કે જો વેપારીએ 100 કિલો નવા ચોખા રાખ્યા હોય તો સુકાઈ જવાના કારણે તે કદાચ 90 થી 95 કિલો જ બચી શકે. અને આ વજનનું નુકસાન, વ્યાજનો બોજ, જાળવણીનો ખર્ચ અને ગોડાઉનના ભાડા આ બધું જ ભેગું મળીને અંતે ચોખાની મૂળ કિંમતમાં ઉમેરાઈ જાય છે. પરંતુ ગ્રાહક તરીકે આપણને તેમાં ફાયદો જ થાય છે, કારણ કે જૂના ચોખાનો દાણો એકદમ સૂકો હોવાથી તે રાંધતી વખતે પોતાના વજન કરતા 2 કે 3 ગણું પાણી શોષી લે છે. આના કારણે માત્ર એક નાનકડી વાટકી જૂના ચોખા રાંધવું આખા પરિવાર માટે પુષ્કળ ભાત તૈયાર થઈ જાય છે. જ્યારે નવા ચોખા પાણી ઓછું શોષે છે, રાંધ્યા પછી જથ્થામાં બહુ ઓછા બને છે. આમ જોવા જઈએ તો જૂના ચોખા ખરીદવા એ ભલે કિંમતમાં થોડી વધારે ચૂકવવી પડે, પરંતુ ગુણવત્તા, સ્વાદ, સ્વાસ્થ્ય અને રાંધ્યા પછીના જથ્થાની દ્રષ્ટિએ તે હંમેશા ફાયદાનો જ સોદો સાબિત થાય છે. આના જ કારણે વડીલોની જૂની વાતો અને આધુનિક વિજ્ઞાન બંનેએ એક સુરે એક સુખી તંદુરસ્ત જીવન જીવવા માટે હંમેશા રસોડામાં જૂના પરિપક્વ ચોખાને જ સ્થાન આપવું જોઈએ. તો દર્શક મિત્રો, આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે.
જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.